વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં સીએનજી ગેસ પંપ આવ્યો છે અને ત્યાં જ એક સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થવાની ઘટના ઘટી છે। મિત્રો, જાણ થતાં જ ફાયર બ્રિગેડની જે ટીમ છે તે ઘટનાસ્થળે આવી પહોંચી છે। મહત્વની બાબત એ છે કે મોટી જાનહાનિ ટળી છે, કારણ ઓફિસના જે કાચ હતા એ કાચ પણ તૂટ્યા હશે। વિચાર કરો, ગેસ કઈ કક્ષાએ લીકેજ થયો હશે। મિત્રો, મોટી જાનહાનિ ટળી છે કારણ કે ફાયર બ્રિગેડની ટીમ છે તે ઘટનાસ્થળે આવી પહોંચી છે। ये लोग जाओ में तो गावलो नहीं लेता ना खुदी ना जैसी गाड़ी जो का है तो बंदा अगर खाली ना के છે અને કઈ સાઈડમાં કરો ને સ્ટેશન પર જો સારી રીતે સડાકો થયો તે ધડાકો એટલો પ્રચંડ હતો કે એસી નું જે આઉટડોર લગાવવામાં આવ્યું છે તે પણ બ્રિગેડ ગાજરાવાડીની બાજુમાં એક્ઝેક્ટ સીએનજીનું પંપ છે। એમાં જે લોડેડ જે આઈસરો ગેસના બોટલો ભરીને જાય છે, એના માટે જે ફૂલ ગેસ ભરેલી ગાડીમાંથી એક ગેસ જે હતું શૂટઆઉટ વાલ્વ કરીને એ વાલ્વ થોડો લીકેજ થઈ જવાથી એમાંથી ગેસ નીકળેલો છે। વધારે પ્રેશરના કારણે ગાડીઓમાં બાજુની ઓફિસ છે એમની, એ ઓફિસમાં ગ્લાસ જે છે બારીઓના વિન્ડો બારીઓ બધી એ ધડાકો થઈને બધી કાચ તૂટેલ છે અને ગેસમાંથી સદન ઓફિસર તરત દોડી આવ્યા છે એમના પોતાના, અને બધા વાલ એમને જાતે બંધ કરેલ છે અને ગેસ બંધ થઈ ગયેલ છે। કોઈને ઈજા નથી, કશું છે નહીં, બધું સેફટી સાથે બધું કામ કરેલ છે એમને ગેસવાળી ઓફિસમાંથી। બરાબર, તો હવે આ જે ગેસ લીકેજ થયો છે એનાથી હજી પણ ઘાત ખરી કોઈ પ્રકારે? હમણાં આ ગાડી છે, આ ગાડીના વાલ જે નવા એમને જે કહી દેવામાં આવ્યું છે કે બધું સદન એ લોકોએ બધું મેન્ટેન વ્યવસ્થિત કરીને આગળનું બધું કાર્યવાહી કરીને ગેસ ભરવામાં આવશે, એ ગાડી પાછી મોકલી દેશે। આ ફૂલ લોડેડ ભરવા પછી ગેસ જે છે શૂટઆઉટનો વાલમાંથી લીકેજ થયેલો હતો, એટલે એક વાલ એનો લીકેજ થઈને બહાર નીકળી ગયો એટલે ગેસ લીકેજ થઈ ગયેલું છે।